પાલિતાણા ગિરિરાજ ઉપર જો તળેટીની સ્પર્શના કરીને નીકળી ગયો, ઘણા આરાધકો હોય, શારીરિક અશક્ત હોય, ચોમાસાની ઋતુ હોય, યાત્રા નિષિદ્ધ હોય, જાય નહીં, બરાબર સમજ્યા. પણ શેષકાળમાં યાત્રા થઈ શકે ખુલ્લી હોય એવા દિવસમાં સશક્ત શરીરે માણસ ઉપર ચડે, છેક ઉપર રામપુરની અંદર જાય અને નીચે ઉતરે, પણ દાદાના દર્શન ન કરે, આવો કોઈ હોય ખરો? એકે હોય? હું તમને 1200 નામ આપું, બધા ડોળીવાળા, બધા ડોળીવાળા, બોલો એકે દર્શન કરે છે? હવે આપણે ડોળીવાળા છીએ. બિચારો ઉપર ચડે છે, નીચે ઉતરે છે, એને પર્પઝ જ ખબર નથી કે શેના માટે ચડાય, એને પર્પઝ જ ખબર નથી. આપણે ચડીએ છીએ, આપણો પર્પઝ આપણે જાણીએ. એની દયા તો ખાઓ, એકવાર જુઓ તો ખરે કે 1200 જણા એવા છે આ પાલિતાણા ગિરિરાજ પર. તમારે 1 વાર થઈ કે 2 વાર થઈ, એને 11 વાર થઈ કે 99, પણ દાદાને એકે દર્શન નથી થયા, સ્પર્શના જ નથી થઈ. એ ડોળીવાળો એની કેટલી દયા ખાવાનું મન થાય કે ભઈલા આખા 14 રાજલોકમાં ન મળે એવું ક્ષેત્ર તારા ઓશિકે છે, ઓશિકે રતન કહેવાય, અને ત્યાં આગળ તું ઉપર ચડે અને નીચે ઉતરે અને તું દાદાના દર્શન કર્યા વગર આવે છે. જે આદિશ્વરને જુહારવા બેંગ્લોરથી, ચેન્નાઈથી, કાનપુરથી, ક્યાંથી લોકો જાય છે અને લોકો છેક ઉપર ચડે, ઉપર લાખ મણ ઘી બોલે દાદાની સ્પર્શના માટે. આ બધું અમે જોઈએ છે કે દાદાનો પ્રભાવ શું. અને તારા જેવો છેક ઉપર ચડે, નીચે ઉતરે અને દાદાના દર્શનથી ખાલી 100 ડગલા દૂર હતો. બસ તમે જ્યાં આગળ બટવો ખોલો ત્યાં એનું એ પડીકું ખોલીને ભાખરીને શાક ખાવા બેસી જાય. શું એની દશા છે? આપણે લાગે કે ખાલી લક્ષ્ય નથી અને પ્રવૃત્તિ ચાલુ રહી. એની મહેનત જુઓ તમે, આટલી બધી મહેનત, ખાલી લક્ષ્ય નથી. ક્યાં પહોંચ્યો એ માણસ? એક લક્ષ્ય સાથે જો જોડાય, આ માણસે જો આટલી જાત્રાઓ કરી હોત, આજે પુણ્યબંધ કેટલો હોત. લક્ષ્યની સાથે આ પ્રવૃત્તિ ચાલુ હોત તો એના પુણ્યના બેલેન્સ શીટ શું હોત તમે કલ્પના કરો. અને એમાં પણ આપણે તો એમને એમ ચડીએ જ, કોકને ઊંચકીને ચડે પાછો, આટલું વજન લઈને. એટલે તમે જુઓ એની મહેનતને આમ દાદ આપવી પડે એવી કાબિલે દાદ મહેનત, પણ લક્ષ્ય નથી. એટલે એક આપણે પણ એને આરાધક માનવા તૈયાર નથી, તો આપણને ભગવાન કેવી રીતે આરાધકનો સિક્કો મારી આપશે? લક્ષ્ય સાથે બંધાવાનું. આપણે જે લક્ષ્ય કરી પ્રવૃત્તિ કરીએ, પણ એ પ્રવૃત્તિની સાથે ખાલી લક્ષ્ય નથી જોડાતું, એનું પરિણામ એ આવે છે કે વી કેન કન્સિડર અવર સેલ્ફ કે ડોળીવાળા છીએ. કદાચ આકરું લાગે આ સત્યને પચાવતા, પણ આપણે સમજણવાળા છીએ તો કન્વર્ટ થઈએ કે લક્ષ્ય સાથે આપણી પ્રવૃત્તિને બાંધી દઈએ. એટલે આ ઠાણાંક સૂત્રમાં સીધું લક્ષ્ય બંધાય ને એટલે પહેલા જ સૂત્રમાં જ્ઞાનીઓએ આત્માનું અનુસંધાન જોડી આપ્યું. એકે આયા, આ દુનિયામાં વિશ્વમાં એક આત્મા છે. આના 2 અર્થ કરી શકાય, મને એવું વિચાર આવે છે. એક આત્મા છે એટલે શું કે જેટલા પણ જીવો છે એ બધાનો એક સરખો એક આત્મા છે. અને બીજું બધા આત્માની સાથે એકત્વ આવે ને એટલા માટે આ ભાવ મૂક્યો. બીજો અર્થ મને આજે વિચાર આવ્યો કે એવો પણ કરી શકાય, આ દુનિયામાં કશું જ નથી, એક આત્મા છે, બીજું કશું જ નથી, કાંઈ જ નથી, એક આત્મા છે. ખાલી ભૂલી જાઓ, શરીર છે, સંપત્તિ છે, પરિવાર છે, બધું ભૂલી જાઓ. એક આત્મા છે, એને ન ભૂલતા. બધું ભૂલી જજો પણ આને ન ભૂલતા. એક આત્મા છે ખાલી. એટલે આત્મા ઉપર, પોતાના આત્મા પર બરાબર ફોકસિંગ સ્થિર થાય એટલા માટે પણ એક શબ્દ બીજા જળ પદાર્થોને ઉડાડવા માટે મૂક્યો હોય, અને બધાની સાથે આપણો અભેદ થાય, ભેદ ન રહે એટલા માટે પણ એક શબ્દ મૂક્યો હોય. બંને અર્થ આપણે કરીએ એટલે આનો અર્થ એ થયો કે આત્મ પ્રતીતિ અને એકાત્મ પ્રતીતિ બંને જોઈએ. આત્મ પ્રતીતિ એટલે જ્યાં આગળ પણ જે પ્રવૃત્તિ કરીએ એમાં આત્મા સાથેનું લક્ષ્ય જોડાય. મારા આત્માનું શું સતત મનમાં આવે, બસ આ આત્મ પ્રતીતિ થઈ, પોતાના આત્માની પ્રતીતિ. અને બીજાના આત્માની પ્રતીતિ એને પણ શું થતું હશે એ અહીંયા સંવેદન થાય પૂરેપૂરું. બસ એ જ્યારે આવે, એકાત્મ પ્રતીતિ આવે ને, આત્મ પ્રતીતિ પણ આવે અને એકાત્મ પ્રતીતિ. જો આત્મા પ્રતીતિથી જ તમને ખાતરી મળશે. આત્માને માનવો એ આખી જુદી ચીજ છે. મેં તમને ફરીથી કહું કે આપણી આસ્તિકતા એ આસ્તિકતાને જ ચેક કરવી પડે એવી છે. હું અને તમે બધા આસ્તિક છીએ, પણ આપણી આસ્તિકતા ખરેખર ચેક કરવી પડે કે વાસ્તવમાં આપણે આસ્તિક છીએ. હવે આપણે બેઠા હોઈએ ને કોઈ કે એ જાડિયા, એ જો સંભાળીને બોલજે. હવે આ માણસ વિચારે જાડું કોણ જાડું છે? હું જાડો નથી, જે જાડો છે એનાથી તો હું જુદો છું. કે તું કોકને જાડો કે ન કશાય હું કરું, વાતમાં માલ નથી. આ પ્રેક્ટિકલ આસ્તિકતા. આને શું કહેવાય ખબર છે? આસ્તિકતાનો પરિગ્રહ નથી રાખવાનો, આસ્તિકતાનો ઉપભોગ કરવાનો છે. આસ્તિકતા ભોગવવાની ચીજ છે, સંઘરવાની ચીજ નથી. આપણે સંઘરી રાખેલી હોય. આ ઘણા કેવા હોય, બહુ કિંમતી શર્ટ પેન્ટ બધું ઘરમાં વસાવે. 15 જોડી કપડાં એવા હોય ને
એક જુઓ ને એક ભૂલો એવા. પણ પેલા લાઇનિંગવાળો ચોકડીવાળો, લાઇનિંગવાળો ચોકડીવાળો બે જ પહેરતા હોય, પણ ત્રીજો કાઢે જ નહીં. વરસાદમાં પલ્લી જાય, છાંટા ઉડે ને બધું બગડી જાય, બહુ ભીડ છે, ગરમીમાં પરસેવો થાય, બધું ગંધાઈ જાય. તો આ એક કામ કરે, આ વાસ્કેપ લઈ જાય, રોજ વાસ્કેપ પૂજા કર્યા કરે કપડાની. આ પૂજા, આ કપડાં શેના માટે રાખ્યા? પણ શેના માટે રાખ્યા? ઘણા એવા હોય એ ભોગવી ન શકે, ભોગવી જ ન શકે. જીવ ચાલવો જોઈએ ને, જીવ ન ચાલે. એક પેંડો હોય ને, એક પેંડો આમ લીધો હોય, 4 રોટલી પતે, દરેક બટકે આમ લે સેજ આમ કટ મારી બાજુ મૂકી દે, અને 4 રોટલી પત્યા પછી જો અડધો પેંડો વધ્યો હોય, આપણે એમ થાય કે છેલ્લે નહીં વધે તો, છેલ્લે નહીં વધે તો. એ પેંડાને એવી રીતે ખાઈએ, 12 વાર કટકો ખાધો, અને છતાં આ પેંડો એટલે એક કોળિયાન ઘરાક છે, પણ તેવડ નથી ભોગવવાની. ઘણાની સંઘરવાની તેવડ હોય, ભોગવવાની તેવડ ન હોય. હા, જો આ ઉપયોગ રાખે ને ન ખાય ને એ ચાલે, પણ ખાધા વગર રહી નથી શકતો, ખાધા વગર રહી નથી શકતો. એ પેલો પીપરમેન્ટ લે, પીપરમેન્ટ લે એટા મોડે બોલતો ન હોય, એટલે પછી શું થાય? અને પીપરમેન્ટ લીધા પછી બીજું કંઈ ખાવાનું હોય ને તો કે પીપરમેન્ટ આમ સાઈડમાં જવા દે, અને પછી બીજો ટ્રાફિક જવા દે. એ બીજો ટ્રાફિક જે જવા દીધો એમાં પીપરમેન્ટ જતી રહી. અરે યાર! અને પછી જે ઓલું ચગડવાનું હતું એ ગળાઈ ગયું, અને એવો જીવ બળે ને, એમ થાય કે અરે પીપરમેન્ટ જતી રહી, પીપરમેન્ટ જતી રહી. નાનો બાબો છે ભાઈ, તું ભોગવવાની પણ એક મજા હોય છે, મજા હોય છે. આસ્તિકતા ભોગવવાની ચીજ છે. શાલીભદ્રની રિદ્ધિ અને મમ્મણની રિદ્ધિ માગવા જેવી કોની? કેમ? મમ્મણની રિદ્ધિ સંગ્રહ માટે હતી, શાલીભદ્રની ભોગવવા માટે હતી, અને આમ આગળ વધીને ત્યાગ માટે પણ હતી. પણ મમ્મણની રિદ્ધિ તો એટલે ન મગાય કે ખાલી સંગ્રહ કરવાનો, એ રિદ્ધિને કરવાનું શું? એ રિદ્ધિ સીધી શું કામની? તો આપણી આસ્તિકતા એ મમ્મણની રિદ્ધિ જેવી છે કે શાલીભદ્રની રિદ્ધિ જેવી છે? આપણે ખ્યાલ આવે કે ખરેખર ડુ વી કન્ઝ્યુમ, આપણે એનો ઉપયોગ કરીએ છીએ, આપણે ઉપભોગ કરીએ છીએ, ભોગવીએ છીએ. આપણી આપણને કોઈ કહી દે કોલસા જેવો છે, કોલસા જેવો. હવે અખણો રે પેલા હોશિયાર નહીં માર, બિચારી મસ્કરી કરે છે ને. હવે કોઈ કાળો હોય અને એને કોઈ ચીડવે, હવે એને ખરાબ લાગી જાય છે. એને ખરાબ કેમ લાગે? કારણ કે શરીરની સાથે પોતાનો એટેચમેન્ટ છે, અને એના આધાર પર એ બધા ભાવો એને પ્રગટે છે, એટલે એને ખરાબ લાગે છે. હવે શરીરને મારે કંઈ લેવા દેવા નથી ભાઈ, મારે શું લેવા દેવા? જે કાળો છે ને ધોળો છે, હું તો એનાથી આખો જુદો જ છું. એને જરા આમ એને જુદો થઈ જાય, શરીરથી આખો નીકળી જાય, બહાર નીકળે. અરે શરીરથી પર થવું અઘરું છે, આત્મપ્રતીતિ બહુ ડિફિકલ્ટ છે, પણ પ્રયત્ન તો કરીએ, પ્રયત્ન કરીએ. આપણે પ્રયત્ન જ ન કરીએ, અહીંથી બહાર નીકળીએ અને ખાલી કોક ભાઈ ચપ્પલ પહેરીને મળતા નથી, ઢગલો થઈ ગયો છે, આમ લાત મારીને એક આમ ચપ્પલ ઉડાડ્યું, એમાં ચપ્પલને લાત નહીં માર, મારું ચપ્પલ છે, ચપ્પલને લાત નહીં મારવાની. કે મારું ગોતું જાતો તારે શોધવા માંદો નહીં, મારા ચપ્પલને લાત કેમ મારી? મારા ચપ્પલને લાત મારીને જાણે મને લાત મારી એવું લાગે. એક ચપ્પલથી પર નથી થવાતું, ચપ્પલથી પર નથી થવાતું. ઘરના 5 માણસોના કપડાં ઇસ્ત્રી કરીને ધોબી આખું મૂકી જાય, ઉતાવળ હતી છોકરાને સ્કૂલમાં જવાની, એટલે એને તરત જ આવી ગયું, મારો શર્ટ આવી ગયો, ચલો. એટલે તરત જ આમ થપ્પીમાંથી ફટ વચ્ચેથી શર્ટ ખેંચ્યો, ઉપરના 4 થપ કરતા નીચે થપ્પી પડી, અને બધો વિખાઈ ગયા. ઘડીવાળા હતા એમાં આપણું પેન્ટ ને આપણો શર્ટ વિખાઈ ગયો, એક ઠોકી દીધી, ખબર નથી પડતી, શર્ટ પેન્ટ બધું બગાડ્યું. મારું શર્ટ ને પેન્ટ ખાલી ઘડી બગડી ગઈ, એમાં તો જેને હું વિખાઈ ગયો ને એવું લાગે. આ કપડાથી પર નથી થવાતું. ચૈત્યવંદન ચાલતું હોય અને આપણે નમો તોડમાં ભગવાન હોય ઉભારો, મારો સાથીઓ નહીં પૂછવાનો, મારો સાથીઓ નહીં, બાજુવાળા ખાલી સાથીઓ પૂછીને ઢગલી કરી, ઉભારો, મારો સાથીઓ પૂછવાનું નહીં, ચૈત્યવંદન ચાલુ છે. પણ ચૈત્યવંદન ચાલુ છે તો તમે ત્રીજી નિશી બોલી ગયા, તમે ત્રીજી નિશી બોલી નહીં દેવાય કરીને, તો કે હા નિશી નિશી નિશી, એનો મતલબ શું? તલાક તલાક તલાક. હવે આ પાટલા સાથે ક્યાં છેડાછેડી છે તમારે? તો કરવા દો ને, હોશિયારી નહીં કરવાની. તો બીજો પાટલો નથી તો ઘરેથી લઈ જાઓ. આપણે બાપુજીનું દેરાસર નહીં એટલે નહીં, પછી આર્યન દાણા ભગવાન દાણા વાય ચાલુ પાછું આપણું ચૈતન્ય ચાલે. એક સાથિયાને અડવા ન દઈએ, સાથિયાથી પર નથી થવાતું, ચપ્પલથી પર નથી થવાતું, એક શર્ટ ને પેન્ટથી પર નથી થવાતું. વાતમાં માલ છે, શરીરથી પર થવાના આપણે શરીરથી પર થઈ શકવાના. આ બધાની સાથે એટલું એટેચમેન્ટ છે કે જાણે સાથીઓ એટલે હું, ચપ્પલ એટલે હું, કપડાની થપ્પી એટલે હું, હવે શરીર એ પણ હું નથી. એ ભાવ તો ક્યાં યોજનો દૂર છે આપણાથી. આ બધાથી પર થતા શીખીએ ને વ્યવહારમાં, આવા પ્રસંગો બને ત્યારે તો આસ્તિકતાનો ઉપભોગ થાય. વાસ્તવમાં એ માત્ર તત્વજ્ઞાન પૂરતી આસ્તિકતા ન રાખો, વ્યવહારિક જગતમાં આસ્તિકતાને અવતરિત કરો. વ્યવહારમાં જ્યાં આગળ કોઈક નુકસાન દેખાય, શરીરને તાવ આવ્યો હોય તો આપણે મરામત કરીએ, ના નથી, શરીરને સાચવવાનું. પાડોશી ધર્મ પણ છે કે પાડોશી માંદા હોય તો આપણે સાતા પૂછવા ના જઈએ, તો આપણે પણ શરીરને સાચવીએ, એની ના નથી, પણ એ માલિકી ભાવે નહીં, પાડોશી ધર્મથી.
આપણે કરીએ ને કે શરીરને સાથે રાખીને કામ કરવાનું છે, શરીરને સાચવવી એની ના નથી, પણ એમાં હુંપણાની બુદ્ધિ લાવી અને આગળ ચાલીએ, આ આત્મપ્રતીતિ ક્યાં આવે? એટલે આત્માની પ્રતીતિ ગૌણ થઈ જાય છે. ત્યાં સૌથી મોટી તકલીફ આવે કે આત્મા ક્યાંય પ્રતીતિમાં આવતો જ નથી. એટલે આત્મપ્રતીતિ પહેલા જોઈએ. જે લક્ષ્ય બાંધ્યું પ્રવૃત્તિ કરું છું એમાં મારા આત્માનું શું, મારા આત્માનું શું, એ જે અંદર ભાવ આવે, ગમે તે પ્રવૃત્તિ હું કરું પણ એ ભાવ ત્યાં એવો આવવો જોઈએ કે જેમાં આ ગૌણ ન થાય. હું પ્રવૃત્તિ ગમે તે કરું, આ ગૌણ ન થાય. અને બીજું એકાત્મ પ્રતીતિ, એકે આયા, બધા આત્માઓ એક છે. એકાત્મ પ્રતીતિ એટલે પછી ત્યાં ભેદ નથી રહેતો. ભેદ ન રહે, એને જે સુખ મળે ને એ જાણે મને મળ્યું એવું લાગે, અને કોકને પીડા થાય તો મને પીડા થતું એવું લાગે. એટલે કરુણા અને મૈત્રી આ બંને ભાવ છે ને એકાત્મ પ્રતીતિના પોષક છે. બીજાની પીડા તમને પોતાની લાગે એ ક્યારે થાય? જ્યારે એકાત્મ ભાવ આવતો હોય ત્યારે. મને વચ્ચે થોડા સમય પહેલા, વર્ષો પહેલા, જયેશભાઈ ભણસાળી એમણે એક વાત કરેલી કે સાહેબ પ્રવૃત્તિ બધી ચાલતી, એમાં એકવાર અમે નીકળેલા રસ્તામાં કુમારપાળભાઈની સાથે, અને બહુ સરસ પ્રસંગ એમણે જણાવ્યો. પાંચસર કે કોઈક જગ્યાએ પહોંચ્યા, સાંજના સમયે થોડું ત્યાં કામ ચાલતું હતું, અને નિરીક્ષણ માટે સાહેબ જાય, અમે સાથે હતા ગાડીમાં. અમે તો ડબ્બો ને બધું સાથે ગાડીમાં રાખવાનું, એટલે કંઈ ભોજનશાળા પર રિલાય ન કરીએ, હોય તો ઠીક, બાકી અમે અમારી રીતે પતાવી દઈએ ગાડીમાં બેસીને, ચોવિયાર વાળી લેવાનો. અને સાથે એ વખતે કોઈ વર્ષી તપના આરાધક પણ હતા સાથે, એટલે એમને પણ સારું રહે. એટલે કુમારપાળભાઈએ ખાસ આટલો મોટો ડબ્બો સાથે રાખેલો કાજુ રોલનો, શિયાળાના દિવસો હતા, એ કે એમને બંધ મીઠાઈ પણ કાજુ રોલ સાથે રાખેલા કે આમના માટે કામ લાગશે, તો ડબ્બો ભરીને કાજુ રોલ રાખેલા. ત્યાં ગયા અને હજી તો અમારી ગાડી ઉપર ફટ ગાડી પર એક વાંદરો ને, બોનેટ પર એક વાંદરો ને, ચારે બાજુ ઘેરી વળ્યા વાંદરા. વાંદરાને ખબર પડી ગઈ કે કરુણાનો સાગર આવ્યો છે, આમ બધા ઘેરી વળ્યા. અને કુમારપાળભાઈ જોયા કરે કે વાહ, અમે બધા હટ હટ કરે, એવું નહીં કરવાનું, એવું નહીં કરવાનું, આપણે ખસેડવાના, પણ તિરસ્કારથી ઊભો રહે, પ્રેમથી દરવાજો ખોલીને બધા બહાર નીકળ્યા. હજી દર્શન કરીએ તો પાછળ ઊભા ચાલે. અને હવે થેલી હાથમાં હતી, આપણને ખબર પડે કે ન પડે, વાંદરાને ખબર પડે કે આ થેલી હોય અને થેલીમાં શું હોય, એટલે એ હુપા હુપ કર્યા કરે, ડાળી પરથી આમથી તેમ, આમથી તેમ. કુમારપાળભાઈ કે જો મજા જોઈશ, મજા જોઈશ. હમણાં એમણે ડબ્બો ખોલ્યો અને 5-7 કાજુ રોલ જવા દીધા, આમ 5-7 કાજુ રોલ અને આમ જવા દીધા. એટલે મેં કીધું કુમારભાઈ એક મિનિટ, અમે ડાળિયા લઈને આવેલા, કે અમને ખબર કે આવીએ ને ત્યારે ડાળિયા નાખી દેવાના, વાંદરા ખાય. તો એક મિનિટ, એ ડબ્બો નથી ખોલવાનું, ઓલા વર્ષી તો પણ હું ડાળી આપું. બીજું ઉભા રહો કુમાર કાકા, હું આપું તમને, ઊભો રહે કે. અને આમ જે નાખ્યા ને, જે કૂદકા મારીને વાંદરા નીચે આવ્યા, તો બીજા થોડા નાખ્યા. પછી 5-7 રોલ કાઢી લીધા ઓલા બેસણાવાળાને, આખી ડબ્બો જવા દીધો, આખો ડબ્બો જવા દીધો. હું જોયા કરું વાંદરા શું કરે છે. પછી મેં આમ જોયું તો કુમાર કાકાની આંખની આંસુ ચાલે, આમ ધાર ચાલે, આમ જોયા કરે. અને કે જયેશ, એકવાર વિચાર કર ખાલી કે તારે ને મારે મીઠાઈ ખુલ્લી હોય, આપણી થાળીમાં આવે ને, આપણે પુણ્યશાળી છીએ કે આપણી થાળીમાં હું રોજ આવે છે. આ જીવને કાજુ રોલ કોણ ખવડાવવાનું છે? એને કોણ ખવડાવવાનું છે? બહુ નાનો પ્રસંગ છે, પણ જાણે પોતાના સંતાન કે પોતાના સ્વજન હોય ને, એક વાંદરામાં આ ભાવ જાગે ને. હું કહું છું આ એકાત્મ પ્રતીતિની શરૂઆત છે. આ પ્રતીતિ ક્યાં થાય? તમને મારાપણું કે મારા પોતાનાપણું કે પરિવાર જેવું કંઈક દેખાય અંદર, આ એકાત્મ પ્રતીતિની શરૂઆત છે. આમ લાગે અંદર કે કઈ રીતે થાય? કેટલીક વાર તો એવું લાગે કે એકાત્મ પ્રતીતિ વ્યવહારમાં બાધક બની જાય. તમને એવું લાગે કોઈ સંત બેઠા હોય અને પછી એ સંતને કોઈ મારીને જતું રહે, અથવા આશ્રમમાં ચોરી કરીને જતા રહ્યા. સંતે કીધું કે ભાઈ આ આશ્રમમાંથી ચોરી થઈ છે, એ વાત નક્કી છે, તો તપાસ કરી, પકડાયો, સીસીટીવી ફૂટેજમાં દેખાયો એક જણ, એ તો અહીંયા જ રહે છે, પકડ્યો અને લઈ આવ્યા. અને લઈને આવ્યા અને સંતને કીધું કે આ ચોર છે, તમે બોલો શું ચોરાયું છે, અમે તપાસ કરીને ઘરમાંથી બધું કાઢીએ, અને એને સજા શું કરવી છે? એને છોડી મૂકો સાહેબ, એને છોડી મૂકો. ઓલા કેમ છોડી છે ના મુકાય? કે સાહેબ હું કહું છોડી મૂકો ને. આશ્રમના માણસો કહે સાહેબ છોડી ન મુકાય, આ ગુનેગાર છે. આપણ કે આપણા જેવો છે કે ગમે તેવો હોય, એ ગુનેગાર એટલે ગુનેગાર. એ સંતે વાત કરી કે ભાઈ, જમતા જમતા તમારા દાંત વચ્ચે તમારી જીભ ચવાઈ જાય તો દાંતને શું સજા કરશો? તમારા દાંત વચ્ચે તમારી જીભ જમતા જમતા ચવાઈ ગઈ અને જીભને ઈજા થઈ, તો દાંતને સજા શું કરશો? ગુનો તો કર્યો છે દાંતે. દાંત તમારા, જીભ તમારી, સજા કોને કરશો ભાઈ? એક આ જે છે આપણા છે બધા, આ દાંત છે ને આપણે જીભ છીએ, આજે ચવાઈ ગયા છે, દાંત આપણા છે, દાંતને સજા ન કરાય. હવે છોડી મૂકવાનો, બીજી વાર સંભાળવાનું કે જીભ ના ચવાઈ જાય, બીજું શું કરશું? છોડી મૂકવાનું, બધા આપણા જ છે. તમને લાગે ગુનેગાર પ્રત્યે આ સોફ્ટ વલણ વ્યવહારમાં ક્યાંક તમને બાધક લાગશે.
પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે આગળ વધ્યો હોય ને એની પ્રતીતિ કયા લેવલ પરથી જે જુએ, ગુનેગારને કયા લેવલથી જુએ છે, આપણે કયા લેવલથી જોતા હોઈએ, એનો આખો એંગલ જુદો છે. એને એમ જ લાગે કે આપણા છે, ક્યાં એને સજા કરો એટલે મારા સ્વજનને સજા જેવું. આ એકાત્મ ભાવ અંદર છે ને ધીમે ધીમે ડેવલપ થતો હોય એની તૈયારી લાગે. એ વગર થાય નહીં. વિહાર કરતા હતા શ્રમણી ભગવંત રાજકોટ રોડ પર, અને ગરમી સખત, અને થોડાક મોડા નીકળ્યા હતા. ડામર સવારે 8 વાગે પીગળી જાય, ઢીલો પડી જાય એવી ગરમી, અને એમાં ખબર નહીં એક નાનકડું બ્લેડ કે ખીલા જેવું કંઈક અંદર આમ ભરાયેલું હતું, અને ઊભું સાધ્વીજી ભગવાનને દેખાયું પણ નહીં, આટલું ખાલી 1 સેન્ટીમીટર કરતાં ઓછું બહારનો ભાગ, અને પગ ઘસાયો ઉપરથી જતી વખતે, સાટ જે પગ ઘસાયો સીધા પડી જ ગયા, ચીસ પડી ગઈ, અને આટલો છાલો ઉખડી ગયો, લોહીની ધાર નીકળી પગમાંથી. પછી તરત આમ પગ પકડીને બેસી જ ગયા. સાથે એક સાધ્વીજી હતા, બીજા 1-2 પાછળ હતા, દોડતા આવ્યા, શું થયું શું થયું, જોયું ઘડો ફૂટી ગયો, દાંડો પડી ગયો, સાધ્વીજી પડી ગયા, શું થયું, અને પછી જોયું તો આટલું બધું લોહી. પછી આગળ પાછળ તપાસ કરી તો ખબર પડી આ તો ખીલી જેવું કંઈક છે, એને ખેંચ્યું તો બહાર નીકળ્યું એટલું, એ ફેંકી દીધું. પણ હવે અહીંયા શું કરવું? એક કટકો ફાડીને તરત ડૂચો માર્યો, નજીકમાં પેટ્રોલ પંપ હતો, ત્યાંથી જઈને થોડી હળદર ઓરી આવ્યા, ત્યાંના રસોડામાંથી એટલે પેટ્રોલ પંપમાંથી હળદરનો ગટ્ટો માર્યો, લોહી બંધ થાય નહીં, પાછો આખો આટલો હળદરનો થપ્પો માર્યો, આખો લોંદો થઈ ગયો લાલ. હવે તો 1-1.5 કિલોમીટરથી ગામ બાકી છે, પહોંચવાની તૈયારીમાં હતા, અને ગામની બહાર પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની. લંગડાતા કલાકે ગામમાં પહોંચ્યા કે ના વાહનમાં નહીં બેસવું, હું પહોંચીશ. ધીમે ધીમે એક લંગડી પગે ચાલતા ત્યાં પહોંચ્યા, 2 હાથમાં ટેકો આપી દાંડાનો, અને પહોંચ્યા. ત્યાં પહોંચ્યા અને બીજા સાધ્વીજી આગળ પહોંચી ગયા હતા. ડૉક્ટરને બોલાવ્યા, 3 ટાંકા લેવા પડ્યા, 2-3 ટાંકા લીધા. સરખું બધું કરતાં તો 1:30 વાગ્યો, આ બધું સરખું થઈ ગયું. સાધ્વીજીને એકાસનું બાકી, એ કે હવે હમણાં કાંઈ નહીં, હવે બધું સાંજે વાત, અત્યારે નહીં થાય, પીડા પણ છે, સૂઈ જવા દો એમને, થોડું પીડા બહુ આવે છે, ચક્કર આવતા હતા, સૂઈ ગયા. અને સૂતા પછી સાંજે 3:30-4 પડીરણ કરી જાગ્યા, તૈયાર થયા. અને જેવા સાંજે કે 5 વાગે ને અહીંયા નજીકના ઘરોમાં 1-2 જગ્યાએ રસોઈ વહેલી થાય છે, વરસી તપાડા છે, હું લઈ આવું તમારું. તો કે ના ઊભા રહો, થોડી વાર પછી જાઓ. સાધ્વીજી નીકળતા હતા ગોચરી લેવા, ત્યારે મેં કીધું કે હું છે ને ગુરુજી સાથે વાત કરેલું છું, શાક નહીં ગણતા, મારું શાક નહીં લાવતા. તો કે ભલે. એમને એમ કહે કે તીખું નહીં વાપરવું હોય, શાક છોડી દીધું. અને પેલા સાધ્વીજી આવ્યા ત્યારે ગુરુજી સાથે એમની વાત ચાલતી હતી કે સાહેબ એક ઈચ્છા એવી છે, આપ હા પાડો તો જીવનભર માટે બધા શાકભાજીની બાધા લેવી છે. તો કે શેના માટે? સાહેબ આજે એવો વિચાર છે કે જિંદગીભર માટે બધા શાકભાજી બંધ કરી દઉં. તો કે કંઈ કારણ સાહેબ એક એ કે એક નાનકડી બ્લેડ ધાર સીધી જે વાગી અને જે ચીસ પડી, અને એ પછી સવારથી એક સરખો એક વિચાર ઘૂંટાય છે કે જીવ, તારું વજન 55-57 કિલો, તારી હાઈટ 5.5 ફૂટ, આવું કદાવર પ્રાણી એક નાનકડી બ્લેડ આમ લાગે અને આખા 5.5 ફૂટમાં ઝણઝણાટી થાય, આ પીડા આટલી બધી 8 કલાકથી તું ભોગવે. અને જ્યારે દૂધી કે ટમેટા કે કંઈ સમારતા હોય ત્યારે એકેન્દ્રિયના કોમળ જીવો છે, એને જ્યારે ધાર વાગે ત્યારે એની પીડા શું હશે? અલબત્ત ભલે મારા માટે નથી, પણ એ વનસ્પતિની પીડા તો ખરી જ. તો જ્યાં પીડાથી જે વસ્તુ તૈયાર થતી હોય ને એ મારે નથી લેવી. તો કે તમે કઈ વસ્તુ નહીં વાપરો, બધું પીડાથી તૈયાર થશે. તો કે બરાબર છે, પણ મને આજે વનસ્પતિના જીવોનો વિચાર આવી ગયો છે, બીજો આવશે ત્યારે બીજું જોશું, પણ આજે મને એવો વિચાર આવી ગયો કે સંવેદન એવું થાય છે કે આપ હા પાડો તો શાકભાજી કાયમ માટેના બંધ. નહીં જ, બિલકુલ નહીં. એક નાનકડી બ્લેડ મને વાગે અને આ પીડા થાય તો જે ધાર સીધી છરીની નીકળે અને શાક સમારવામાં આવે એને પીડા તો થાય. ભલે આપણા નિમિત્તે નથી, એ વ્યક્ત નથી કરતું, મારી જેમ ચીસ નથી પાડતું, પણ એની પીડા તો ખરી. તો મને નિયમ આપી દો. એકાત્મ પ્રતીતિ છે કે પોતાની, જો બીજાની વેદનાનો વિચાર આવો ને એ જ બહુ મોટી ચીજ છે. માણસાઈની પ્રતીતિ કહેવાય, કરુણાનું જરૂર કહેવાય. બીજાની પીડાનો વિચાર આવે એ જ બહુ સરસ વસ્તુ છે. એમાં પણ પોતાની પીડા વચ્ચે બીજાની પીડાનો વિચાર આવે, પોતે પીડાગ્રસ્ત હોય ત્યારે બીજાનો પીડાનો વિચાર આવે. આ તો બહુ ઊંચાઈ છે. અને એમાં પોતે આવી વેદના ભોગવતા હોય ત્યારે વનસ્પતિની વેદના માટે જે સંવેદના થાય, આ તો એકાત્મ પ્રતીતિ કહેવાય. આ એમના જીવને શું થતું હશે દેટ યુ આર બેરિંગ. તમે આમ જાણે ભોગવતા એવું તમને લાગે. એ સાધ્વીજીએ નિયમ લીધો કાયમ માટેનો. શાકભાજી ફ્રૂટ્સ છોડ્યા કે મારે એક વખત ત્યાગ થશે તો ચાલશે, આ છોડ્યું અને સહજતાથી છોડી દીધું. અમે એક જગ્યાએ હતા, આમ સહજ વર્ષિતાનો પ્રસંગને માહોલ હતો, આખો ભાવયાત્રા થાય એ રીતનો કાંકો કાર્યક્રમ હતો. મેં ત્યારે વ્યાખ્યાનમાં થોડું ભાવુક થઈને કીધેલું કે ખરેખર એ શેરડીનો જીવ ધન્ય બની ગયો કે જેનો રસ
ભગવાને હાથમાં ગ્રહણ કર્યો. આમ હાથમાં સીધો જે આવે ભગવાનના હાથમાં એ કેવો ધન્યવાદને પાત્ર. અને મારા ભગવાનના 400 દિવસના નિર્જલ ઉપવાસના પારણાનો લાભ એને મળ્યો. શું પુણ્યશાળી હશે શેરડી. હું બોલ્યો 6 મહિનાના ઉપવાસના પારણે અડદના બાકડા આવે, અડદના દાણાનું પુણ્ય શું હશે? જે બફાયા એ પુણ્ય શું? એ ધાન્યના જીવનું શું પુણ્ય હશે? એમાં આટલા બધા ફ્રૂટ્સ, આટલી બધી વસ્તુઓ, ચોવિયારો છઠને 7 જાત્રા કરીને ગ્લાસમાં સાકરનું પાણી આવે તો આપણને લાગે કે કેવું ઉત્તમ દ્રવ્ય હશે જેને આપણને શાતા આપી. પહેલા જ કોળીએ જે શાતા વળી હશે, પ્રભુને શાતા હતી, પણ જે પ્રતીતિ થઈ હોય, જે અંદર શાતા વળી હોય શરીરને પણ, તો એમાં નિમિત્ત આ બન્યું. અને કેવું પુણ્ય હશે જીવનું. આ વાત ચાલતી હતી. કોઈક આરાધક સાંભળે, ઉપર આવ્યા, મને કે લાઈફ ટાઈમ શેરડીના રસની બાધા. મને કેવો નિયમ હોય કે વર્ષી તપ કરે તો શેરડીનો રસ પીવો પડે? મેં તો એવી પ્રથા છે કે મારે શેરડીના રસનો નિયમ લેવો છે અને ભવિષ્યમાં વર્ષી તપ પણ કરવો છે, તો હું શું કરું? મેં એવો નિયમ રાખો કે શેરડીના રસની બાધા અને વર્ષી તપ કરીએ ત્યારે પારણામાં છૂટ. મને કે બસ તો એ રીતે નિયમ આપી દો. નિયમ આપ્યો. મને ખબર નહીં શેના માટે લીધો. મેં તો અચાનક મને કે સાહેબ તમે બોલ્યા ને કે જીવે કેવું પુણ્ય બાંધ્યું હશે. મને થયું કે મારા પરમાત્માને જેણે શાતા આપી એની પરંપરામાં હવે કોઈ શેરડીને હું અશાતા નહીં આપું. એક પણ શેરડીને મારા નિમિત્તે હવે અશાતા નહીં પહોંચે. એ કોલુમાં નાખીને પી લે. જેણે મારા પરમાત્માને શાતા આપી એની પરંપરા છે. હવે શેરડીને અશાતા ન મળે. આ છે ને કોઈક એંગલથી તમને કહું એકાત્મ પ્રતીતિ થઈ રહી છે. ક્યાંક વનસ્પતિના એ જીવ પ્રત્યે મારી આત્માની સંવેદના એની સાથે જોડાય છે કે એને પીડા કેવી રીતે અપાય. આ પ્રસંગો પરથી આપણને લાગે કે આ બહુ સરળતાથી છે ને વ્યવહારમાં તમે ઉતારી શકો એવો પદાર્થ છે કે આ બીજા કોકની પીડા એ જ્યારે પોતાની પીડા લાગે એવી મૈત્રી ઘનિષ્ઠ જામે અને એમને મળતું સુખ કે શાતા એ તમારી સુખને શાતા લાગે. આવો કરુણાનો ભાવ જ્યારે જન્મે બસ ત્યારે એકાત્મ પ્રતીતિ આવે. એમના મોઢા પરનું સ્માઇલ જોઈને તમને ખુશી થાય, એમના આંસુ જોઈને તમને પીડા થાય, એમની ખુશી જોઈને તમને આનંદ થતો હોય અને એમની પીડામાં તમે દ્રવિત થતા હો ત્યારે લાગે કે હવે આમ તંતુ જોડાયા, કે એમનું જે છે એ મારું લાગે તો મારું જે છે એમનું લાગશે, ત્યારે છૂટશે પણ સહજતાથી. આ એકાત્મ પ્રતીતિ આપણે બરાબર ઘૂંટવાની છે. દરેક જીવો પ્રત્યે એવો ભાવ હોય ન થઈ શકે. તમે બીજાને પીડા ના આપી શકો. બોલો વ્યવહારની રીતે ચલાવો એની ના નહીં, પણ એમાં જે સોફ્ટ કમાન્ડ લાગશે, કોમળતાનો પરિણામ પ્રગટશે બધું. પછી તમે ઉઘરાણીના ફોન પણ કરો ને, એ ઉઘરાણીના ફોનમાં પણ ઔચિત્ય વિવેક બધું જ હોય. કારણ કે એકાત્મ પ્રતીતિ ક્યાંક તો ડોકાશે કે બધી વાત તારી બરાબર છે, પણ આપણે છે ને એવું માનીએ જો ધર્મની વાત ધર્મમાં અને વ્યવહારની વાત તમે છે ને મિક્સ ના કરો બધું. ધર્મની વાત બધી વ્યવહારમાં ન લાવો. હા તો પછી ધંધા કરતી વખતે તમે ધર્મ લાવ્યા કરો. ધર્મમાં ધંધો કરીએ જ. પૂજા કરતા કોઈ ઓર્ડર આપ્યો મેં પૂજામાં હતો, વ્યાખ્યાનમાં હતો ને, તો ધર્મની વાત ધર્મમાં કરવાની, પછી વ્યવહારની વાત કરવાની. એ બધી વાત ન લાવો. હવે આપણા બે મોહરા લઈને બેસીએ તો કયું મોરું મોક્ષે જશે? બે જણા છે, આરાધના આ કરે છે, ધંધો આ કરે છે. હવે એકાત્મ પ્રતીતિમાં બધાને એક માનવાના. હું ડ્યુઅલ છું, હું પોતે ડ્યુઅલ છું. એકાત્મ પ્રતીતિ તો ક્યાં થાય? પર્સનલી હું ડ્યુઅલ થઈ ગયો તો મને મારામાં જ બે તત્વ દેખાય છે, એક આ અને એક આ અલગ. તો પછી મને બધા એક ક્યાંથી લાગશે? એટલે વ્યવહારમાં આ અધ્યાત્મની વાતને વણી લેવાથી બહુ જ અંદર છે ને આપણામાં ઔચિત્ય વિવેક ઘણું પ્રગટશે. ઘણું આપણે લાગે કે આપણે જે પણ કરશું વ્યવહાર ચોક્કસ વ્યવહારની રીતે ચાલે. પૈસા બાકી છે, માગવાની છૂટ, પણ આપણને ખબર હોય કે કયા લેવલથી કયા ટોનમાં ને કયા પદ્ધતિથી મગાય એ આપણને ખ્યાલ હોય. ક્યાંક કોકને ઠપકો આપવાનો છે, આશ્રિત છે, ખોટું કામ કરે છે, ભૂલ કરે છે, ઠપકો અપાય. પણ ઠપકો એ રીતે ન અપાય કે જેમાં આપણા કશાય પોસાય અને એને વધારે પડતી પીડા થાય. ઠપકો પણ આપીએ, આશ્રિતનું ઘડતર કરવાનું આપણી જવાબદારી છે, વ્યવહાર નહીં ચૂકીએ, પણ એમાં સાથે એને લાગે કે જો એને વધારે પડતી પીડા થશે ને તો એ પછી મારી પીડા હશે, એ મારી પીડા હશે. એટલે એ લાગે જ્યાં એકદમ મૈત્રી કે સ્નેહના તંતુ જોડાયેલા હોય ને ત્યાં એકાત્મ પ્રતીતિ બહુ દ્રઢ બને છે. તમામ જીવો પ્રત્યે મૈત્રી ભાવ નથી ને એટલે આ એકાત્મ પ્રતીતિ નથી. તમે જુઓ દીકરાને તાવ આવે ત્યારે આખી રાત તમને સંતાપ છે નો, એને 5 ડિગ્રી ઉતરતો નથી, ટાઇફોઇડના વાયરા બહુ છે, WBC ઘટી ગયા છે, હવે શું કરશું? ચિંતા થાય. રાતના ઉજાગરા સહજ થઈ જાય, ચિંતા તમને થાય. એ ઊંઘી જાય તો એ પોતા મૂક્યા કરો છો, એ એકે વાર આમ નથી કરતો, તમે અડધો કલાક આમ કર્યા કરો છો. કેમ? કારણ કે તાર જોડાયેલા છે. જો બીજા કોઈ બાજુવાળાનો છોકરો આ રીતે તાવમાં હોત તો તમે નહોતા કરવાના. તમારો નોકરનો છોકરો સપડે છે ત્યાં એવો તાર નથી જોડાયો તો ત્યાં નથી થતું. જ્યાં તાર જોડાયેલા હોય
ત્યાં તમને એકાત્મ પ્રતીતિ સહજતાથી જલ્દી આવે. એની પીડામાં તમને બહુ જ ઇઝીલી એ સંવેદન થાય. યતના જૈના પાળવી સહજ ક્યારે બને? એકાત્મ પ્રતીતિ. જીવનમાં જૈના લાવી હોય તો એ જૈના ક્યારે કોણ પાળી શકે? જૈના સારામાં સારી રીતે. જ્યાં જેની જૈના પાડવાની છે એ જીવ મારા જેવો જ છે ને હું છું જાણે એવું લાગે, એવું લાગે. બસ એવું જ્યારે લાગશે ત્યારે આખો ભાવ ફરી જાય. એક સરસ મજાનું કલિંગર છે, એ લારી પરથી વેચાય છે, અડધા ફાડિયા કરીને આમ લાલ ચટક એવું દેખાડમાં મૂક્યું છે ને, લાલ ચટક કલિંગર. અને ઉનાળાના દિવસોમાં આપણે બહાર નીકળ્યા હોઈએ, ચૈત્રી હોળીના સાધુ પદનું 5મું આંબેલ કરીને બહાર નીકળ્યા, સામે કલિંગર જોયું, આમ પાણી મોઢામાં પાણી આવી જાય. અને એમાં ચૈત્રી હોળી, અને એમાં પાછા હજી તો આપણે ઓલા વટીદાળના ઢોકળા ખાઈને બહાર નીકળ્યા છે. અને એવું આમ ગમે. 6ઠું 7મું 8મું 9મું 4 આંબેલ બાકી છે. કલિંગર તો આવે જ છે રોજ. પારણા દિવસે કલિંગર પાક્કું. મનમાં પ્લાન બનાવ્યો. હવે એ કલિંગર જોઈને કલિંગર મસ્ત છે, તમને ભાવ પ્રગટી ગયો. સાક્ષાત સાધક જોઈએ તો એને ભાવ પ્રગટી જાય. કલિંગર મસ્ત છે, એને ચૈતન્ય દેખાય, તમને સ્વાદ દેખાય. એંગલ જુદો હોય પણ કલિંગર તો એને મસ્ત લાગે છે. પણ એને જે દેખાતું હોય એ તમને નથી દેખાતું. તમે જે જોયું એના માટે એ ગૌણ છે. સ્વાદ છે માટે કલિંગર સરસ, અને જીવ છે માટે કલિંગર સરસ. આ બેમાં આખો ફરક છે, બહુ મોટો ફરક. એ જીવ પ્રત્યે ચૈતન્યશાળી જીવ છે એટલે એનામાં એવો જીવ છે જેવો મારામાં છે. આત્મપ્રતિબિંબ એવા છે, વિકસિત અવસ્થામાં છું એટલે વિચાર હું કરી શકું એ નહીં કરી શકે. બસ આ મનમાં જે ભાવ પ્રગટે એ આખો જુદો છે. ક્યાંક તમને કોઈ કહે કે એક કામ કર, આ છોકરો ચાલે ને આમ કરીને ફટ એનો કાન છૂટો પાડીને ખિસ્સા મૂકીને આવ જા. એનો કાન છૂટો પાડીને ખિસ્સા મૂકી દે. નાનો બાળક હોય આમ કરીને આંગળી ખિસ્સામાં ના લઈ શકાય છૂટી? તો એવું કરાતા હશે? આવું કરાય? વિકસિત અવસ્થા થાય, હાલતા ચાલતા ફટ કરતી ડાળી તોડી નાખી, આમ કરી નાખો. આપણે તોડી જ નાખતા હોઈએ છીએ. ત્યારે આપણને વિચાર નથી આવતો કે નાના બાળકની આંગળી જેવું છે. એ ત્યારે આપણને વિચાર નહીં આવે. ઘાસ પર પગ મૂકતા માણસ ધ્રુજે. ઘાસ પર પગ કેમ મુકાય? જે જીવાત્મા મારામાં છે એવો જીવાત્મા અહીંયા છે, એ ઘાસ પર પગ કેમ મુકાય? કઈ રીતે પગ મુકાય? હું તો ખાલી રાત્રે પગ નથી મૂકતો, હું ખાલી મેચ જોતો હોઉં અને મેચમાં એક બાઉન્ડ્રી મારે ને એટલે તાળીઓના ગડગડાટ, તાળી પર તાળી, ચીસાચીસ ચિચિયારી પાડતો હતો. 12 વગાડ્યા અને મેચ જોતા જોતા એવો આનંદ માણ્યો, જલસાથી રમતા હતા આપણાવાળા. પણ બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી ફટકારે, તમે તાળીઓ પાડ્યા કરો. એ ઘાસ પર ચાલતી દોડાદોડ અને એની તાળીઓ, આ અનુમોદન શેનું છે? શેનું અનુમોદન? એકાત્મ પ્રતીતિ હોય ને તો ભલે ને ઇંગ્લેન્ડના મેદાન પર ઘાસ કચડાતું હોય, તમને પીડા અહીંયા પંકજમાં થાય. તમને થાય કે પીડાકારી છે આ ઘાસ પર આવી દોડાદોડ. અને આપણે આમ તાળીઓ પાડીએ તો તમને છે ને પ્રશ્ન એ થશે કે તો પછી સાહેબ જીવવું કઈ રીતે મારે? જિંદગીમાં મજા શું રહે? જો બધે ગભરાઈને ચાલો તો જિંદગીમાં મજા શું રહે? મજા કઈ રીતે આવે ને એ તો હું તમને બીજું ચેપ્ટર પછી ખોલીશ. પહેલાં અહીંયા જાગૃતિ લાવો. અને બીજી વાત, તમને એક્સ્ટ્રીમ આ લેવલ પર લઈ જશું ને ત્યારે તમે માન ન્યુટ્રલ થશો. આ સળિયો છે, સળિયો. આ સળિયો આમ ઊભો હોય ને, આ વચ્ચે ન્યુટ્રલ કહેવાય. આમ આખો વળેલો છે. હવે એને ન્યુટ્રલ બનાવો છે તો હું આટલો વાળું તો ન્યુટ્રલ ના થાય. આમ ખેંચીને આમ 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 આટલો વાળવાની કોશિશ કરીશ અને જેવો છોડીશ ને ત્યારે એ માંડ વચ્ચે આવશે. ખ્યાલ આવ્યો? એને 180 ડિગ્રી પર વાળવાની કોશિશ કરું ત્યારે એ 80 ડિગ્રી પર 90 ડિગ્રી પર સ્થિર થશે. એટલે તમારે એને વચ્ચે લાવવા માટે પણ આ બાજુ એક્સ્ટ્રીમ લાવવો પડશે, કારણ કે પેલી બાજુ એક્સ્ટ્રીમ વળેલો છે. હવે એને તોડી ખેંચીને આમ લાવવો પડશે, ત્યારે એને દેખાશે. એટલા બધા જળવાદમાં ગયા, મોજ શોખ, અને એ બધામાં એટલો બધો આનંદ આવે, એટલો એકાત્મ પ્રતીતિ. શાવર ચાલુ કરો અને હાશ, બસ શાવર નીચે ઊભા જ રહેવાનું, ખાલી ઊભા જ રહેવાનું. અને ઉપરથી શું પડે છે, કેટલું પડે છે અને એને શું થાય છે, ખાલી ફીલ કરવાની કોશિશ કરો. શાવર બંધ થઈ જાય. બોલો, શાવર બંધ થઈ જાય. ચાલે નહીં શાવર. ખાલી તમે ફીલ કરો કે ઉપરથી શું પડી રહ્યું છે, કેટલા પ્રમાણમાં પડે છે અને એને શું થતું હશે. તમે ફીલ કરો. સાબુ ને શેમ્પૂને લગાડીને ઉપરથી પડે કાચું પાણી અને એક ક્ષાર સાથે સંપર્કમાં આવે અને તમને ખ્યાલ આવે કે અહીંયા વાગ્યું હતું અને ઘા નીકળ્યો તો આટલા ભાગમાં લોહી હતું, ઉજળા પડેલા, અને એની ઉપર મીઠું ભભરાવે અને કેવા કૂદકા મારું. ક્ષાર લોહીને અડે અને જીવને શું પીડા થાય, તો આ ક્ષારવાળું પાણી થાય એ જીવને આવું નહીં થતું હોય? આ પરકાય શસ્ત્રને છેદતું નહીં હોય? તરત માણસ વિચાર કરે કે ઉભા રહો ભાઈ, ઉભા રહો, કંઈક વિચારવું પડશે, ઓપ્શન વિચારો. બીજા ઓપ્શન પર જશે જ માણસ, 100% જશે. માણસને મનમાં તરત થશે કે આ કરાય કે કેમ. ઘણા બધા પાપ એવા છે કે જે પાપ મોજ શોખથી એમને જ થતા હોય, બહુ એવા જરૂરી પણ ન હોય, અને એ પાપને તરત બ્રેક લાગશે.
પાપને બ્રેક મારવી બહુ અઘરી છે, પણ એકવાર આત્મા અને એકાત્માની પ્રતીતિ થાય પછી સહજતાથી છૂટી જાય છે. પછી આ છોડવું બહુ ઇઝી પડે છે. પ્રયત્ન કરી જોઈએ કે આ પ્રતીતિ થાય છે એનાથી આ છૂટે છે કે નહીં, અને થોડોક પ્રયત્ન જો આપણે કરશું તો હું તમને ગેરંટી આપું કે આ સહજતાથી થાય. આપણા જીવનમાં કેટલા બધા પાપો પુષ્કળ પ્રમાણમાં જેમાં બીજાને પીડા થતી હોય, બીજાની પીડા એ પ્લેટફોર્મ બને અને એના પર ચણતર મારા સુખનું થાય ત્યાં ચોકડી મારી દેવાની, ચોકડી મારવાની. કેમ આપણે ત્યાં આ પરંપરા તો પહેલેથી આપણે ત્યાં ચાલી આવે છે. પતંગ ચગાવવામાં, ફટાકડા ફોડવામાં બધામાં નિષેધ છે. એનું કારણ શું? બીજાની પાર વગરની પીડા એની પર આપણું ક્ષણિક સુખ છે, તો આ ચણતર ન કરાય. એટલે પરંપરાગત રીતે એમ થાય કે છોડ આ નથી જોતું, ક્ષણવારના સુખ માટે બીજાને ઢગલાબંધ પીડા આપવી એ છોડ્યું. આપણે આપણું એન્જોયમેન્ટ છોડી દેવાનું, તો કે બધા નથી છોડતા. સમજણ હોય એ છોડે. ધીસ ઇઝ વિઝડમ. આ ડાપણ છે, આ બંધન નથી, આ પરાધીનતા નથી, આ ડાપણ છે. બીજાની પીડાનો વિચાર કોઈ નહીં કરે. જો બધા ન કરતા તો હું શું કામ કરું? તો એમનામાં મારામાં ફરક શું છે? ફરક ક્યાં છે? એમની પાસે શ્રદ્ધાના ચશ્મા નથી મેં પહેર્યા છે, મારા જેવો આત્મા દેખાય છે. પછી કઈ રીતે થાય? ન થઈ શકે. જેને દેખાતું હોય ને એ ન કરી શકે. બીજાને નથી દેખાતું એ ગમે તે કરે, પણ જેને દેખાય અંદર શું છે એ તત્વ દેખાઈ ગયું પછી આખો ફરક પડી જાય છે. પછી બહુ ફરક પડે. આ વોલેટ તમે ગમે ત્યાં નથી મૂકી, તમને બાથરૂમ જવું છે, વોશરૂમ જવું છે, હવે આ વોલેટમાં બધું પૈસા ને બધું પડ્યું હોય, જ્ઞાનની વિરાજ ના થાય. કામ કરો ને, અહીંયા મૂકીને જતા રહો. ના ઉભા, અરે આ ટેબલ પર મૂકીને જતા રહો ને, એમાં 2 મિનિટમાં પાછા આવવાનું. કોણ લઈ જશે? લાવ મને આપો, લાવ હું રાખું છું. હવે અજાણ્યો માણસ છે ના, અરે હજી તમને કહું આ ખુરશી પર હું દૂર ઉભો રહું, બસ હું ધ્યાન રાખીશ, કોઈ લે નહીં. અહીંયા મૂકીને જતા રહો. જઈ આવો ના. હવે આવું કોણ કરે ખબર છે? વોલેટમાં 24 કેરેટના 2 પડીકા પડ્યા હોય એ કરે આવું. 200 રૂપિયા 80 રૂપિયા પડ્યા હોય એ વોલેટ મૂકીને જતો રહે. પણ તમે હવે આ છોડને યાર 300 રૂપિયાનું વોલેટ છે, અંદર હીરા મોતી ટાંગેલા છે, આ વોલેટની વેલ્યુ શું છે? હવે ભાઈ તને નથી ખબર, તું શાંતિ રાખને ભાઈ. વોલેટમાં અંદર શું છે એ મને દેખાય છે, ગમે ત્યાં ન મૂકે. એને દેખાય છે કે અંદર શું છે, સિક્યોર ન રહે તો ન મૂકે ગમે ત્યાં. હવે જેને અંદરનું તત્વ જણાય એ ગમે તે પ્રવૃત્તિ ન કરે, એને સ્વાભાવિક છે. બીજો માણસ કરશે, પણ જેની શ્રદ્ધાની આંખ ખુલી ગઈ એને એમ લાગે કે હવે એ મુક્ત મનથી પાપ નહીં કરે, કારણ કે એને ખબર છે કે અંદર કોઈક એવું તત્વ છે કે જેને સીધી અસર પહોંચે છે. એ નહીં કરવાનું. સાયન્ટિફિકલી એપ્રૂવ થશે આ વસ્તુ. તમે નાસ્તો કરો છો, તમારું બીપી વધશે. આટલો બધો ક્ષારવાળો, સોલ્ટવાળો, નમકીનવાળો ખાવ નાસ્તો, પછી કહો સાહેબ બીપી તો વધ્યા જ કરે છે, તો સોલ્ટવાળો નાસ્તો વધારે ખાવ તો શું થાય? તમે શેના માટે ખાવ? સાહેબ પણ મને બહુ ભાવે છે. બધી વાત તમારી સાચી, પણ 145 150 તમે બીપીના આંકડા તો જુઓ. આ શું આંકડા છે? આવી રીતે હોય? સાહેબ હવે કંઈ વ્યવસ્થા કરે? કાંઈ વ્યવસ્થા ન થાય આમાં. હવે તમારે બીપી વધે નહીં એવું કરવું છે તો 1 મહિના સુધી 1 કિલો નાસ્તો ખાઓ, પછી બીપી નહીં વધે. 1 મહિના સુધી જલસાથી નાસ્તો ખાવ. હવે અકળાઈને ડૉક્ટર તમને કહેશે કંઈ ઠેકાણે છે કે નહીં તમારું? તમને કહું છું કે અમુક વસ્તુ છોડવી પડે. હવે એ એન્જોયમેન્ટનો ત્યાગ નથી. અને માણસ કેમ સહજતાથી છોડે? કેટલું ભાવતું હોય છે, છોડી દે છે. કેટલા લોકોની મીઠાઈઓ છૂટી જાય, કેરી છૂટી જાય, બધું છૂટી જાય. શુગર દેખાય ત્યારે એ શુગર કાગળમાં દેખાય, વાસ્તવમાં તો અંદર છે ને, પણ અંદર જે છે એ દેખાઈ ગયું અને એને શું થાય છે એ સમજાઈ ગયું. કેવું સહજતાથી છૂટે છે. ગમે એવા મોટશોખ હોય, એકવાર અંદરનું તત્વ પ્રગટપણે જણાઈ જાય પછી છોડવું સહજ છે, બહુ ઇઝી છે. તમને દેખાવું ને જણાવવું જોઈએ, આટલું જ ખાલી કરવાનું છે. આ સૂત્ર તમને ખાલી આઈ ઓપનર છે, ખોલી આપે આંખ કે તમારામાં આત્માને જુઓ. બીજી વાત, દરેક જીવમાં પણ એવો જ આત્મા છે, એને જુઓ. ત્રીજી વાત, દુનિયામાં બધું છે એ બધું ગૌણ, એક આત્મા જ છે, બસ એને જુઓ, એને નજરમાં રાખો. એ ધ્યાનમાં રહે પછી બધું ગૌણ થઈ જાય. તમે એને નજરમાં રાખીને ચાલો, બધું ગૌણ. માથાની ઉપર એક બોટલ ભરીને મૂકી, આખું તપેલીમાં છલોછલ પાણી, એટલે 15.5 થી 16 આની પાણી, શરબત ભર્યું, અને તપેલી ખુલ્લી માથા પર મૂકી, અને કહેવામાં આવ્યું કે તું અહીંથી ચાલતો આ છેડેથી ત્યાં પહોંચી જા. એક ટીપું જો ઢોળાયું ને તો સીધો સિર જ છેદ, અને જો ત્યાં પહોંચી ગયો તો રાજગાદી આપી દઈશ. આવો એક શરતી પ્રયોગ હતો. આ તપેલી આખી છલોછલ ભરેલી, અને ત્યાંથી ચાલતા ત્યાં પહોંચવાનું. 150 મીટર ખાલી ચાલવાનું, રોડના આ છેડેથી આ છેડે.
અને એક ટીપું જો ઢોળાયું નીચે નહીં, ખાલી માથું ભીનું થયું ને, એક જ સેકન્ડમાં શિરત છે, ડોકું કાપી નાખીશ. અને જો એક ટીપું પણ નહીં ઢોળાયું, રાજગાદી આપી દઈશ. આવી જ્યારે જાહેરાત થઈ, એક યુવાન આવ્યો, આપણી તૈયારી છે, અને ત્યાં તપેલી મૂકી, અને જેવું એને ચાલવાનું શરૂ કર્યું એટલે અહીંયા એક જબરજસ્ત હાસ્ય કલાકારોએ દરબાર ભરી અને મિમિક્રી શો શરૂ કર્યો. પેલી બાજુ કેટલીક છોકરીઓનો ડાન્સ શરૂ થયો, આ બાજુ નવી કંઈક ઇવેન્ટ આવી. એવું બધું ઊભું કર્યું ને કે ચાલતા ચાલતા કોઈ પણ માણસની નજર છે ને આમ આમ જાય જ, ચક્કર વક્કર થઈ જાય, એવું બધું ચાલતું હતું. પહેલો તો ભાઈ તું તારા મરે મરી જઈશ, મરી જઈશ, તું મરી જઈશ, ધ્યાન રાખજે. આમ ધ્યાન રાખી આંખ બંધ કરી ધીમા પગલે ચાલે છે. લોકો જે હશે તાળીઓના ગડગડાટ, બધા કહે જો જો આંખ ખોલતું જો. એટલે ભાઈ ન જોવાય, મરી જવાય આમાં. નહીં કાંઈ નહીં, સીધો ચાલતો પહોંચી ગયો ત્યાં. એક ટીપું ઢોળાયું નહીં, રાજગાદી મળી ગઈ. હવે એને પૂછો કે લલચામણા આટલા બધા પ્રયોગો હતા, તારું મન કેમ ન ખેંચાયું? તમે પૂછો. આપણે જાગ્રત નથી રહેતા, આપણે ફસાઈએ આપણી ઉંમરના અને આપણી કરતાં નાની ઉંમરના. સંસાર માણવાનો હોય એવી ઉંમરના હજારો સાધુ સાધ્વી નથી? હા, નથી. એમને દેખાય છે કે શિરચ્છેદની સજા છે જો આડું ઓડું જોવા ગયા તો, અને સીધા પહોંચ્યા તો ઉપરની સિદ્ધશિલાની રાજગાદી છે. આપણે ચૂપચાપ પહોંચી જાઓ. હવે આડું ઓડું જે જોવા બેસે એને શિરચ્છેદ મળે છે, અને જે સીધા ચાલે હવે એને શું દેખાય બોલો? એ પ્રતીતિ થઈ કે મારા આત્માને કાં તો શિરચ્છેદ છે કાં તો રાજગાદી છે. એને દેખાઈ ગયું અંદરનું તત્વ, તો ત્યાગ સહજ, વૈરાગ્ય સહજ, પંથ ઉપર ચાલવાનું બધું એકદમ સાહજિક ચાલે છે. અને આટલો હાઈ લેવલનો હાઈ પાવર્ડ સેલ્ફ કંટ્રોલ આવા વાતાવરણમાં ચૂપચાપ ચાલીને સામે પહોંચ્યો. આ ક્યાંથી આવ્યો? આટલો મોટા પાયે ઇન્દ્રિય સંયમ ક્યાંથી આવ્યો? આત્મપ્રતીતિ. દેખાય કે સજા થશે, સજા, એ સજાએ મોત નજર સામે દેખાય તો તરત માણસ સીધો ચાલે છે. અને સજાએ મોત નથી દેખાતી એ આડું ઓળું જોયા કરશે. પછી સજાએ મોત આવે ત્યારે ભોગવશે, ત્યારે ચીસો પાડશે. વાત એટલી છે કે આપણને દેખાવું જોઈએ. આપણને જેવું દેખાય ને ત્યારે પ્રતીતિ થાય. મને મારો વિચાર આવે, બીજાનો વિચાર ના આવે, પણ જ્યારે સરખા લાગીએ ત્યારે કશો વાંધો નહીં. તમે ને હું ક્યાં જુદા છીએ? એક જ તો છીએ. આ પ્રતીતિ તરત આવ્યા વગર રહે નહીં. અને આ પ્રતીતિ જ્યાં સ્નેહ જોડાય, મૈત્રી જામે, ત્યાં આ પ્રતીતિ આવે ને આવે, તરત જ આવે. એક તંતુ જોડાવો જોઈએ ખાલી. ભત્રીજી હતી, એ ભત્રીજાની મિટિંગ, ભત્રીજી માટે કોઈક મિટિંગ થઈને કોઈક છોકરા સાથે તમારી ભત્રીજીનું નક્કી થયું હોય. હવે એ છોકરો ક્યાંક તમને મળી ગયો ક્યાંક રેલવે સ્ટેશન પર, અને એને ટિકિટ જોતી હતી, અને એનો સામાન ઘણો હતો. અરે લાવ એક થેલી લઈ લે, ચાલ મારા મૂકી દે, મારી જગ્યામાં નીચે જગ્યા છે, લાવ મૂકી દે. તમે જે આમ કર્ટસીથી બિહેવ કરો ને, કારણ કે હવે આ છોકરો અજાણ્યો છે, ગઈકાલે નક્કી થયું, પરમ દિવસે અજાણ્યો હતો. આ છોકરો પરમ દિવસે જો મળ્યો, તમે કશું કરવાના હતા? આજે કેમ કરો છો? કારણ કે ગઈકાલે એક તંતુ જોડાયો. અમારો ભત્રીજા જમાઈ થવાનો ભાઈ, એની સાથે વ્યવહાર છે આપણો. એટલે હવે એનો સામાન એ મારો સામાન, એનું લગેજ એ મારું લગેજ, એનું વજન એ મારું વજન, કારણ કે એ મારો સ્વજન. કેવો ભાવ આવી ગયો જુઓ, કેવો ભાવ આવ્યો. એક તંતુ જોડાવો જોઈએ. આ એકાત્મ પ્રતીતિ આ રીતે ડેવલપ કરવાની છે. જેવો તંતુ જોડાય એ બધાની પીડા તમારી લાગશે ને એમનું સુખ એ તમારું સુખ લાગશે. બહુ સરસ, એકદમ આનંદ. હવે એને છેલ્લી ફાઇનલ એક્ઝામ આપી હોય, સીએ ક્લિયર કર્યું હોય એ છોકરાએ, તમને ખબર પડે, બધાને કહે આને સીએ ક્લિયર કર્યો, અને સીએ ક્લિયર કર્યું, કારણ કે તમારો તાર જોડાયો છે. હવે એવા 200 જણાએ સીએ ક્લિયર કર્યું છે. તમે થોડું બધાનું ગાવા જાઓ છો, આ પણ બધાનું શું કહેવાનું, એમાં આપણે શું લેવા દેવા? તો આનું કેમ બોલો છો? એ આપણો ભત્રીજા જમાઈ છે, એટલે એની પ્રગતિ એ તમારી પ્રગતિ લાગે છે. તાર જોડાય પછી તમે જુઓ કે મજા કેવી આવે છે, કેવી મજા આવે છે. તરત તમને થાય. એટલે જ્યાં આગળ એકાત્મ પ્રતીતિ હોય, મૈત્રી અને કરુણા સહજ છે. મૈત્રી કરુણા હોય ત્યાં એકાત્મ પ્રતીતિ સહજ છે. એક સિક્કાની બે બાજુ છે. આપણે જેટલો પ્રયત્ન કરશું ને એટલો આપણો ભાવ વધશે. જૈનાના પરિણામ બહુ જ સહજતાથી પ્રગટે, કારણ કે અંદર મારો છે એવો જીવ અંદર દેખાય. એને પીડા કેવી રીતે આપી શકાય? ક્યાં અપાય? આ બધું ગુણ વિકાસમાં પરિણમે. તમે આ ભાવમાં જાઓ ને ત્યાં વૈરાગ્ય સહજ આવે. તમને પણ અંદરથી એમ થાય કે મૈત્રી ભાવ જામે છે, કરુણા સક્રિય થાય છે, અંદરથી આનંદ વધે છે, એમના પ્રત્યેની હમદર્દી, પીડા બધું જોઈને અંદરથી ભાવ વધે છે. તો આ તો મારા આત્માને કેટલો બેનિફિટ થાય. આ લક્ષ્ય સાથે ક્રિયા કરવાની. લક્ષ્ય જો આપણી આરાધના સાથે નહીં જોડીએ અને લક્ષ્ય શૂન્ય ક્રિયાઓ ચાલુ રહી, એ વિશેષ ફાયદો નહીં કરાવે. જતે દિવસે ક્રિયા ઉપરથી આસ્થા ઉડી જશે તમારી. તમે અષ્ટપ્રકારી પૂજાના ખાલી દુહા બોલી જાઓ બધા, એક દુહો એવો નહીં મળે જ્યાં આત્માનું સ્મરણ ના આવે. બધે આત્માને મોક્ષ, ત્રીજી વાત નથી. આ ક્રિયા
દુઆઓ આપી આપીને જ્ઞાનીઓ કહે છે ભાઈ પ્રવૃત્તિ કરતાં કરતાં તમે પ્રવૃત્તિમાં જ રહો છો, પ્રવૃત્તિમાં લક્ષ્ય બંધાય ને એટલે હું તમને શબ્દ બનાવી આપું, લો એવા બોલો. તમે તો તરત આમ બસ ભગવાનની પૂજા કરતા હતા, બરાસ ચોપડતા હતા, ચંદનનું વિલેપન કરતા હતા. હા બાપા બહુ ગરમી, આ વરસાદ આવે ને એમાં કલાક વરસાદ આવી પણ પછી બાફ બહુ વધે, બહુ ગરમી છે, બહુ ગરમી છે. જે હમણાં તમે દુઓ કયા બોલ્યા, શીતલ ગુણ છે માર્યો, શીતલ પ્રભુ મુખ અંગ, આત્મ શીતલ કરવા પડી. ક્યાં થયો પણ, ક્યાં થયો આત્મા શીતલ, ક્યાં થયો? ગભરામણ 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 થયા કરે. હવે આ ભગવાનને ગભરામણ થઈ જાય કે આને કેમ ગભરામણ થાય છે, કેમ થાય? આત્મ શીતલ કરવા ભણી પૂજો હરિહા અંગ. આ હેતુ આપ્યો ભગવાનના અંગની પૂજા કેમ કરવાની? આત્મ શીતલ કરવા ભણી હેતુ આપ્યો ફોર ધેટ પર્પઝ કે મારો આત્મા ઠંડકનો, ટાઢકનો, હાશનો અનુભવ કરે, એનો અનુભવ થાય. ગરમી ગમે એવી હોય છે, ગરમી ઘણી છે, ગરમી ઘણી છે, પણ આપણે તો આપણામાં છીએ. આપણે ન ગરમી ને ઠંડી, આપણે બધું બરાબર છે ગરમી છે એની ના નથી, પણ હવે એ બધામાં આપણે બહુ ઉગ્ર ને વ્યગ્ર નથી થતા. બસ આ રીતે ધીમે રહીને તમે ખસી જાઓ. ગરમી એ શરીર પર અસર આપે છે, મને બહુ અસર એવી નથી થતી, હું એ કંઈક અલગ તત્વ છું. હવે થાય તમે ઘરમાં અંદર બેઠા છો અને વરસાદ પડે ત્યારે પલ્લો ખરા, અને બહાર હોય તો પલળી જાત ને, તો અંદર આવે એ પલળતો નથી, બહાર રે એ પલળે છે. તો અંદર આવવાનો બેનિફિટ તો લઈએ આપણે. તો આલા અંદર આવીએ છીએ ને પલળીએ છીએ પાછા. તો અંદર આવીને પાછા પલળીએ એનો મતલબ શું ખબર છે? અંદર આવીને બહાર ડોકા કાઢે, અંદર આવીને બહાર ડોકા કાઢે, એ પલળે. બાકી અંદર ને અંદર એ પલળે નહીં. આ પલળે છે કે જે અંદર આવીને પાછા બહાર ડોકી કાઢે. એટલે શું થાય જોવા તો દે. એ જો ઓલો પલ્લી ગયો, તું પલ્લી ગયો, બહાર નીકળ્યો એમાં. એટલે આપણે અંદર આવીને પાછા બહાર ડોકા કાઢીએ. અપ્પાણ બોસી રામી. પછી આવી રીતનો કૌશક કરે, એનો કૌશક કઈ રીતે કહેવાય? એ કૌશક કઈ રીતે કહેવાય? આ કૌશક કમ કુતૂહલ બે ભેગું ચાલતું હોય. હવે કુતૂહલ ને કૌશક બે ભેગા ચાલ્યા કરે તેમાં કૌશકમાં સ્થિરતા ના આવે. એની જેમ લક્ષ્ય બાંધીને ક્રિયા કરવાની. આપણે કૌશક કરીએ ત્યારે આપણું લક્ષ્ય એટલું જ બંધાય છે કે શરીર હલવું ના જોઈએ, આડ પડવી ના જોઈએ, ભગવાન હલવા ના જોઈએ. ચોથું લક્ષ્ય હોય તો કયો? ભગવાન હલવા ના જોઈએ, આડ પડવી ના જોઈએ, અને શરીર હલવું ના જોઈએ. પણ આત્માના અધ્યવસાયો, વિકલ્પોની ઝાડ ચાલવી ન જોઈએ. આ ક્યાંય લક્ષ્યમાં આવે? કૌશકમાં એ ચાલે તો કૌશક અખંડ કહેવાય. કૌશક અખંડ કહેવાય. વચ્ચેથી કોઈ નીકળી ગયું અને મૂળ ખલાસ થઈ ગયો. 66 લોગસ પછી તમે યાર પથ્થર ફાડી નાખી. હવે મારે 100 લોગસ ફરીથી ગણવાના. હવે એ જે આડ પડી અને અહીંયા જે રાડ પડી એમાં મોટું અપસુકન કયું? અને કૌશક શેનાથી ભાંગે મને કયો? કૌશક શેનાથી ભાંગે? કૌશક કરતી વખતે 3 ઉપર ચોથું લક્ષણ નથી. ભગવાન હલવા ના જોઈએ, એને સ્થાપનાચાર્ય હલવા ના જોઈએ, વચ્ચેથી આડું કઈ ઉતરવું ના જોઈએ મારા સિવાય. હું ઉતરો એનો વાંધો નહીં, બીજો કઈ ઉતરવો ના જોઈએ આડો. અને 3જા નંબરમાં શરીર હલવું ના જોઈએ. એટલે શરીર હલે નહીં. આમ માખી આવ્યો ને આમ આમ કર્યા કરે, માથું આમ ના કરાય. એટલે આ નાક પર બેસે, આપણને કઈ જાતનો જીવ છે પણ નાક પર બેસે, નાક પર બેસે, કાન પર બેસે. એટલે એકલા કાન હલતા હોય આમ આમ કરીએ. આમ તો કરાય નહીં, કારણ કે શરીર હલવું ના જોઈએ. એટલે આપણે ખરેખર પ્રયત્નપૂર્વક શરીરને સ્થિર રાખીએ. આમ બેઠો હોય એનું મન આખું કાનમાં હોય, માખીમાં હોય. કૌશક ક્યાં ચાલતો હોય આગળ સ્પીડમાં ખબર જ ન હોય, અને એનું મન પેલામાં હોય. અને જેવી માખી ઉડે ને, હાશ માખી સમજુ નીકળી, બાકી સમજુ હતી. એટલે આમ આપણે 3-4 લોકો તો એવા જાય ને કે માખી 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 ચાલતું હોય. હવે આપણું મન ચલવિચલ થઈ ગયું, કાયા નથી હલી. કારણ કે આપણને એમ છે કૌશકમાં કાયા હલવી ના જોઈએ, મન ચલવિચલ થવું ના જોઈએ. અંદરના સ્થિરીકરણ માટે બહારનું સ્થિરીકરણ તો એક પ્રાયોગિક ધોરણે કરવું છે. અંદરની સ્થિરતા લાવવા આ લક્ષ્ય તો બાંધવાનું ને. આપણે લક્ષ્ય બાંધ્યા વગર હું કરું, હું મૌન પાડું કે આજે મારે મૌન છે, અને પછી એટલા બધા ચિઠ્ઠીઓ લખું, સવારથી પેલું સ્લેટ ને પાટી લઈને નીકળું, લઈને જ બેસું. કેમ? આમ જે જલસાથી વાતો કરતો હોય આપણને કઈ જાતનું મૌન, કઈ જાતનું મૌન. પણ ઓલું મૌન હોય ને આમ આખો દી લખ 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 કરે. કઈ લક્ષ્ય બાંધ્યું છે? લક્ષ્ય બાંધ્યું કઈ? હું તમને કહું, ઘણા 14 નિયમ ધારો. 14 નિયમમાં પેલું દિશા ધારવાની કે આજે કઈ બહાર જવાનું છે નહીં તો ચારે દિશામાં અમદાવાદનો છેડો, કૃષ્ણનગર, મણિનગર, નારોલ ને જે આવતું હોય એટલે દિશા ધારી લીધી કે બસ આ 15-15 કિલોમીટર, બસ બહુ થઈ ગયું. હવે હું તમને કહું કે શેના માટે દિશા
આનાથી વધારે બહાર નહીં જવું. એનો મતલબ શું? બહિર્ભાવનું તમે બાઉન્ડ્રીઝ બાંધો છો, આ બાઉન્ડ્રી બાંધી, આનાથી વધારે બહાર નહીં જવું. એટલે ખ્યાલ આવ્યો તમને આનો અર્થ શું થાય? કે બહિર્ભાવની એક બાઉન્ડ્રી બાંધી કે હું આટલામાં રમીશ, બહાર પણ જઈશ તો આટલામાં. બરાબર. હવે હું મુંબઈ ફોન કરું છું, હું પહોંચી ગયો મુંબઈ. ઓ કેમ છો? હે ત્યાં વરસાદ પડે છે? શું વાત કરો, અહીંયા તો અમારે જરાય નથી. હે વરસાદ પડે છે? પાણી ભરાઈ ગયું? હા વિડીયો કોલ કરો તો જરા. હવે વિડીયો કોલ કર્યો, મેં જોયું અને હું મુંબઈ પહોંચ્યો કે નહીં, સાચું કહો તો હું મણિનગરની બહાર ના ગયો? ના ગયો. નિયમ ભાંગશે નહીં, કારણ કે નિયમ તો બહાર કાયાને લાગે જ, પણ મનમાં એક સંકલ્પ હોય ને કે બહિર્ભાવની બાઉન્ડ્રી બાંધવા માટે હું આ કરું છું તો મારો આત્મા આટલામાં સ્થિર રહે, એટલા માટે આ છે. હેતુ તો સમજવાનો. પછી એ હેતુ બરાબર એટલે પછી બહાર કેટલું જવું. હવે બહારનો કોઈ કોલ આવે તો પછી હવે આ તો દૂરનો કોલ છે, અમદાવાદની બહારનો કોલ તો નહીં ઉપાડાય, મેં નિયમ ધાર્યો છે, એવું એ પાછું ન ચાલે. કારણ કે નિયમ કોલ ઉપાડવાનો નથી, પગ ઉપાડવાનો છે. તો શું કરવાનું? કોલ ઉપાડવાનો, કામ પૂરતી વાત કરવાની, વગર કારણે મુંબઈ પહોંચવાનું નહીં. એટલું તો કરી શકાય. હવે આ બહિર્ભાવથી ટળે. તમે લક્ષ્ય બાંધો, જે ક્રિયા કરીએ છીએ ને દરેક ક્રિયાની સાથે લક્ષ્ય જોડી નાખો તો મજા આવશે. લક્ષ્ય જોડાય પછી ક્રિયામાં આનંદ આવે. હવે તમે નીચે જાઓ તો નીચે અત્યારે જઈને બેસવું કેમ કરવાનું? એક કારણ ગઈકાલનો ઉપવાસ હતો માટે, બીજું કારણ આવતીકાલે ઉપવાસ કરવાનો છે માટે. આ બે કારણથી ઉપવાસ કરવા બેસવું કરવાનું. બરાબર છે. આપણે કરીએ કે ભાઈ શરીર છે, રોજના ઉપવાસ તો થાય નહીં, વચ્ચે એને ટેકોને ભાડું આપી દેવાનું છે તો કરી દેવાનું, એમાં શું ચિંતા. બસ અહીંયાથી નીચે ઉતરો ત્યારથી એવો ભાવ લઈને જાઓ કે આજે 1 તારીખ છે, મહિનો કામ કરે, નોકરને પગાર આપવો પડે, તો નોકરને પગાર આપે અને કોઈને ચાંદલાનું કવર આપે, સરખો ભાવ હોય? ચાંદલાનું કવર આપતી વખતે, બહુમાનની રકમ આપતી વખતે જે ભાવ હોય, દીક્ષાર્થીને 501નું કવર આપો, કોઈને ચાંદલાનું કવર આપો અને અહીંયા નોકરને પગાર આપો, એમાં સરખો ભાવ ન હોય. નોકરને પગાર આપતી વખતે કર્તવ્ય બુદ્ધિ હોય, આનંદ ન હોય. કર્તવ્ય છે, એકે દિવસ મોડું નહીં આપવું, ઓછો નહીં આપવું, પણ નોકરને પગાર આપી દેવાનો. અને પગાર 2000નો નક્કી કર્યો હોય તો કોઈ 2100 નથી આપતું, 2000 જ આપે. છૂટા ન હોય તો છૂટા લાવીને 2100 ન કરે, 2000 કરીને આપે કે ના એ 2000 આપવાના. હવે 2 500-500ની છે ને એક 2000ની છે, એને આપી દો ને 3000 આપી દો. હવે એનું નસીબ, હવે એ સુખી થશે વધારે. એમ છે ને આપવાના, એવું કાંઈ નહીં. વધારે કામ કરે ત્યારે આપશો, એનો વાંધો નહીં, પણ અત્યારે આ બરાબર છે. નોકરને પગાર જે રીતે આપો ને એ રીતે બેસણું કરવાનું. બરાબર છે.